તો આ તરફ પંચમહાલના ગોધરામાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે। પંચમહાલથી આ સમાચાર। ભુરાવા વિસ્તારમાંથી બોગસ ડોક્ટર સંદીપ ભીડેને પકડી પાડવામાં આવ્યો છે। પોલીસે દવાના જથ્થા સહિત 3.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડિગ્રી વિના આરોપી સંદીપ ચલાવતો હતો દવાખાનું, લોકોના આરોગ્ય સાથે કરતો હતો ખુલ્લેઆમ ચેડા। વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિવેક, વધુ એક નકલી ડોક્ટર પંચમહાલથી ઝડપાયો છે, શું વધુ વિગતો? જે વાત કરીએ તો ગોધરા એસઓજીને બાતમીના આધારે બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો હતો। સંદીપ ભીડે નામનો ડોક્ટર છે જે ડિગ્રી વગર પુરાવા પાસે હોસ્પિટલ ચલાવતો હોવાનું સામે આવતાની સાથે રેડ કરતા તેમને મુદ્દામાલ સહિતનો 3,86,843નો દવાનો જથ્થો પકડી પાડ્યો હતો। તેમજ તેમને આરોગ્ય વિભાગને બોલાવીને કાર્યવાહી કરતા તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધી છે। હવે ડોક્ટરને જે ગેરહાજર કરતા હોય, આરોગ્ય ગેરહાજર કરતા હોય તેને પોલીસે અને આરોગ્ય વિભાગે દબોચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી વિવેક, આભાર સમગ્ર માહિતી બદલ।